ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 વિશે ગુજરાતી એમાં કાવ્ય નંબર 7 છે, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત ગવત્રી. તો આ ગવત્રી નામનું લોકગીત છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, લોકગીતનો અભ્યાસ કરીએ એ પહેલાં લોકગીત વિશે થોડીક માહિતી મેળવીએ. તો લોકગીત શું છે? તો કે લોકગીત છે એક લોક સાહિત્યનું અત્યંત મહત્ત્વનું સ્વરૂપ છે. લોકગીતમાં મિત્રો તમને જાણ કરું કે લોકગીતમાં વ્યક્તિના જન્મથી લઈ અને મૃત્યુ સુધીના ગીતો છે એનો સમાવેશ થાય છે. મિત્રો, લોકગીત કોઈ એક કવિના હૃદયની અંદર નહીં, એક વ્યક્તિ દ્વારા રચાયેલું નથી, પણ લોક સમૂહ દ્વારા રચાયેલું છે. ભલે એ કોઈ એક કવિના હૃદયમાં સ્ફુર્યું હોય, પરંતુ એ બંધાતું અને ઉઘાડ પામતું અનેક લોકોના કંઠે છે. મિત્રો, લોકગીત માટે એવું કહેવાય છે કે લોકગીત એ વહેતા ઝરણા જેવું છે. શું કામ વહેતા ઝરણા જેવું? તો કે જેમ જેમ પ્રદેશ અલગ અલગ પ્રદેશમાં જાય એમાં સુધારા અને વધારા, પ્રદેશે પ્રદેશે એ લોકગીતની અંદર સુધારા અને વધારા છે સતત ચાલ્યા કરે છે. લોકગીત છે કંઠસ્થ પરંપરાનું સ્વરૂપ છે. દરેક સમાજ જૂથને જ્ઞાતિને પોતપોતાના આગવા લોકગીત હોય છે. પોતાના પ્રદેશની બોલી અને પ્રસંગો અને ઉત્સવમાં એ લોકગીત છે એ ગવાતા હોય છે. તો મિત્રો, લોકગીતની વાત કરીએ. હવે આપણે ટૂંકમાં આ લોકગીત છે એનો પરિચય મેળવીએ. તો પ્રસ્તુત લોકગીત છે એ કાલ્પનિક પ્રસંગ કથા આધારિત છે. લોકગીતમાં એક પ્રસંગ કથાનું નિરૂપણ કરવામાં આવેલું છે. કેવી પ્રસંગ કથા છે? તો કે એમાં ગાય અને વાઘની વાત છે. કેન્દ્રમાં ગાય અને વાઘનો સંવાદ છે. મિત્રો, આ કાવ્યમાં ગાય માટે ગવત્રી શબ્દ વપરાયો છે. એટલે કાવ્યનું શીર્ષક છે ગવત્રી એવું આપવામાં આવેલું છે. સ્વર્ગથી ઉતરી અને મૃત્યુલોકમાં આવતી કામધેનુ નામની ગાય છે. કામધેનુ એટલે ઈચ્છિત ફળ આપનારી ગાય. એને વાઘનો ભેટો થાય છે. વાઘ મળે છે એટલે એને ખબર પડે છે કે મૃત્યુ સાવ નજીક છે. તો ગાય છે એ વાઘને વીરા કહી અને થોડો સમય માગે છે. વીરો એટલે ભાઈ, ભાઈ બનાવી અને થોડોક સમય માગે છે કે મારે ઘેરે નાનકડા વાછડા છે. વાછડા છોડીને આવેલી ગાયને એને કહે છે કે હું મારા વાછરડાને ધવડાવીને એટલે દૂધ પીવડાવીને પાછી આવીશ એવું એને વચન આપે છે. અને સાક્ષીમાં શું? તો સાક્ષીમાં સૂરજ ચંદ્રને રાખે છે કે હું પાછી ચોક્કસ ફરીશ. એના સાક્ષી છે આ સૂરજ અને ચંદ્ર. શીમવાડી ગામ, ગોંધરો વડોટી અને વાછરડા પાસે આવતી ગાય છેલ્લી વાર વાછરડાને કહે છે કે તમે મન ભરી અને ધાવી લેજો, એટલે કે દૂધ પી લેજો. વાઘને આપેલા વચનની વાત કહે છે કે હું વાઘને વચન આપીને આવી છું. વાછરડાને મન મરવા જતી માનું દૂધ કડવા લીમડા બરાબર છે. એ પણ ગાયની સાથે વાઘ પાસે આવે છે અને પહેલાં પોતાને ખાવા માટે જણાવે છે. ગાયની સત્યનિષ્ઠતા, વચન પાલન તથા વાછરડાનો માતૃપ્રેમ જોઈ અને વાઘ છે એ બધાને જીવતા જ છોડી દે છે. અને મુશ્કેલીમાં ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે મદદરૂપ થવાની ભાવના છે એ દર્શાવે છે. મિત્રો, આપણે કવિતા છે એનો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આપણે શબ્દસહ કાવ્યનો પરિચય મેળવશું. એ પહેલાં આપણે કાવ્ય છે એનું પઠન કરીશું કે શરગ ભવનથી રે ઉતર્યા ગવતરી, આવ્યા મર્તુક લોકમાં માલવા રે. ચરવા ડુંગરડે પાણી પીવા ગંગા, વાઘવીરાની નજરે પડ્યા રે. સ્વર્ગભવન એટલે સ્વર્ગલોકથી, તળપદી ભાષામાં સ્વર્ગભવન એટલે કે સ્વર્ગલોકથી. ગાય છે ગવત્રી એટલે કે ગાય છે એ મૃત્યુલોકમાં આવે છે. શા માટે આવે છે? કે મહાલવા માટે. મહાલવા એટલે ઠાઠમાઠથી ફરવા માટે, ચરવા માટે એ આવ્યા છે. ક્યાં ચરવા? તો કે ડુંગરડે, ડુંગરાઓ પર ચરવા અને પાણી પીવા માટે આવ્યા છે. ગંગા નદીનું પવિત્ર પાણી પીવા માટે એ ગવત્રી છે એ સ્વર્ગલોકમાંથી આવ્યા છે. અને એવી સમયે એને વાઘ છે એ નજરે પડે છે. વાઘવીરાની નજરે પડ્યા રે. અને એવી સમયે એ વાઘની નજરે પડે છે.
ઊભા રહો ગવત્રી, એક વાત પૂછું. વાઘ છે એ ગાયને ઊભો રહે કહે છે કે ઊભા રહ્યો ગવત્રી, એક વાત પૂછું. મોઢે આવ્યું ખાજ નહીં મેલું રે, સાંભળ વાઘ વીરા કહું તને વાત, ઘર મેં મેલ્યા નાના વાછરું રે. વાઘ છે એને ઊભા રહેવાનું કહે છે, ગવત્રી ઊભા રહ્યો. ગાયને કહે છે કે તમે ઊભા રહ્યો, હું તમને એક વાત કહું, આજે હું મારી સામે આવેલો ખોરાક નહીં છોડું. અને ત્યારે ગાય કહે છે કે વાઘવીરા સાંભળ, હું તને એક વાત કહું. સાંભળ વાઘવીરા, હું તને એક વાત કહું છું. મેં ઘરે નાના વાછરડાને ભૂખ્યા મૂક્યા છે. હું ઘરે મારા નાના એવા વાછરડાઓને છોડીને આવી છું. અને ત્યાર પછી ગાય એને કહે છે કે તમે મને થોડો સમય આપો. પછીની પંક્તિમાં ગાય કહે છે કે ચંદર ઉગ્યાની વીરા અવધિયો આપો, વાછરું ધવરાવી વહેલા આવશું રે, ન રહેવું તો બાવા નંદજીની આણ, ચાંદા સૂરજ આપું સખિયા રે. ગાય છે કે વીરા વાઘને વીરા કરીને સંબોધે છે કે વીરા મને થોડો સમય આપો. કેટલો સમય? તો કે ચાંદો ઉગે ત્યાં સુધીનો મને સમય આપો. હું મારા વાછરડા છે, મારા ભૂખ્યા વાછરડા છે, એને ધવરાવીને એટલે દૂધ પીવડાવીને હમણાં હું આવું છું. વહેલી આવીશ, અને ન આવું તો મને નંદ બાવાના સોગંદ છે, ભગવાનના સોગંદ છે, નંદ બાવાની આણ છે. આણ એટલે સોગંદ. ચાંદો સૂરજ આપું સખિયા રે. હું સાક્ષીમાં ચાંદા અને સૂરજને રાખીને જાઉં છું કે હું મારા બાળકોને જમાડી, બાળકોને ધવડાવી, દૂધ પીવડાવી મારા વાછરાઓને, અને હમણાં જ હું આવીશ. અને એની સાક્ષીમાં ગાય માતા છે સૂરજ ચંદ્રને રાખે છે. ગાય વિનંતી કરે છે વાઘને કે મારા ભૂખ્યા વાછરડાને મને ધવડાવવા જવા દે. ચંદ્રને ઉગતા પહેલાં જ હું પાછી આવી જઈશ. અને આ મિત્રો માં છે, જે માં છે આવી હોય કે વાછરડાને, પોતાના બાળકોને ભૂખે મળતા ન જોઈ શકે. ત્યાર પછીની પંક્તિમાં કહે છે કે પેલો હિહોટો ગાયે સીમાડે નાખ્યો. હિહોટો એટલે અવાજ કરતી ગાય છે એ જાય છે. પેલો અવાજ એને સીમાડે નાખ્યો છે, સીમાડે એને હિહોટો નાખ્યો. બીજો હિહોટો આવ્યા વાળીએ, અને બીજા હિયાટે બીજો અવાજ કર્યો, બીજી રાડ નાખી. ત્યાં તેઓ વાડીએ પહોંચી ગયા છે. ગાય અને બળદના મોઢામાંથી નીકળતો અવાજ છે એને હિહોટો કહેવાય. તો બીજા હિહોટે તેઓ વાડીએ પહોંચી ગયા છે ગાય માતા. અને ત્રીજો હિહોટો ગામને ગોંદરે નાખ્યો, અને ચોથી હિહોટે વાછરુંને પેટ્યા. પહેલા એ સીમાડે નાખ્યો, બીજો વાડીએ નાખ્યો, ત્રીજો ગામને ગોંદરે નાખ્યો, અને ચોથા હિહોટાએ તો ગાય માતા છે એ પોતાના બચ્ચાની પાસે, પોતાના વાછરુંની પાસે પહોંચી ગયા છે. ગાય માતા વાછરુંની પાસે જઈને કહે છે, ઉઠો ઉઠો વાછરું, ધાવો માના દૂધ, અવધિયું આવી વીરા વાઘની રે. કે છે કે ગાય પોતાના વાછરાને કહે છે કે વાછરાને કે ઉઠો તમે, અને આજે માના દૂધ ધાવી લ્યો, કારણ કે વીરા વાઘને આપેલો સમય પૂરો થવા આવ્યો છે. ખેલી માતા કામદેવું તેનું ઘેલડિયામાં બોલો, કડપેલું દૂધ કડવું લીમડો રે. ઘેલી માતાને વાછરું કહે છે કે ઘેલી કામધેનું માતા, તમે ગાન પણ ભર્યું ન બોલો. આજે તમે આવું બોલશો તો તમારું આ મીઠું દૂધ પણ અમારે મન કડવા લીમડા જેવું છે. કડપેલું દૂધ, તમારાથી આવું ન બોલો, તમારું આ મીઠું દૂધ જ કડપેલું એટલે મીઠું, તમારું આ મીઠું દૂધ છે, મધુરું દૂધ છે, એ અમારે મન આજે કડવા લીમડા જેવું છે. તમે આવું ગાન પણ ભર્યું ન બોલો. મોર ચાલ્યા વાછરુંને વાસે, માતા કામધેનું કલ્યાણી વનમાં ઊભા રહ્યા રે. મોરે ચાલ્યા, આગળ વાછરડા જાય છે અને પાછળ માતા
કામધેનુ ચાલી આવે છે અને કલ્યાણી એટલે કે તેઓ કામધેનુ છે એ વનમાં આવી અને ઊભા રહ્યા છે. એ સમયે ઉઠો ઉઠો વાઘ મામા, પહેલાં અમને મારો, પછી મારો અમારી માતને. વાછરડા છે એ વાઘ પાસે આવીને કહે છે કે વાઘ મામા તમે ઊભા થાવ, ઉઠો વાઘ મામા, પહેલાં અમને મારો અને પછી અમારી માતાને. બાળકો છે માતાને પહેલાં મરવા તૈયાર થઈ જાય છે કે પહેલાં અમને મારો અને પછી અમારી માતાને મારો. અને આ વાત સાંભળી અને વાઘ છે એને આશ્ચર્ય થાય છે, નવાઈ પામે છે. એ કહે છે કે નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા, કે વેરીડે વાચા આલી? તમને આવું કોણે શીખવ્યું? કયા દુશ્મને તમને આવી વાચા આપી કે તમે સામે ચાલીને મરવા જાઓ? અને ત્યારે નાનકડા વાછડા છે એ જવાબ આપે છે કે રામે શીખવ્યા અને લક્ષ્મણે ભોળવ્યા, અર્જુને વાચા આલ્યું રે. નાના એવા વાછરો તમે કરો લીલાલેર, વશમી વેળાએ સંભાળજો. ત્યારે વાછરું વાઘ મામાને કહે છે કે અમને રામે શીખવાડ્યું છે અને લક્ષ્મણે અમને ભોળવ્યા છે અને અર્જુન એટલે અર્જુને અમને વાણી આપી છે. અને એ સાંભળી અને વાઘ મામા છે ને એનું હૃદય પીગળી જાય છે. તે બોલ્યા છે નાના વાછરડા તમે લીલાલેર કરો, લીલાલેર કરો એટલે મોજ કરો, આનંદ કરો. મુશ્કેલીના સમયે મને સંભાળજો. વશમી વેળા એટલે મુશ્કેલીના સમયે મને યાદ કરજો. હું તમને મદદ કરીશ, હું તમારી મદદે આવીશ. સરસ મજાની આ લોકગીત છે કે સ્વર્ગલોકમાંથી, એની આપણે વાર્તા ટૂંકમાં કહીએ તો સ્વર્ગલોકમાંથી ગાય માતા છે એ પૃથ્વી પર આવ્યા છે. હવે એનું આપણે ભાષાંતર કરીએ. કાવ્ય સમજ્યા પછી હવે આપણે કાવ્યનો ભાવાર્થ જોઈએ તો સ્વર્ગલોકથી ગાય છે એ ઉતર્યા છે અને તેઓ મૃત્યુલોકમાં મહાલવા માટે આવ્યા છે. તેઓ ડુંગરે ચરવા જતા અને પાણી પીવા માટે તેઓ ગંગાઈ જતા અને તે સમયે એ વાઘની નજરે આ ગવત્રી છે, કામધેનુ ગાય છે એ ચડી જાય છે. વાઘ તેને કહે છે કે ગવત્રી ઊભા રહો, હું તમને એક વાત કહું, હું સામે આવેલો ખોરાક છે એ છોડતો નથી. અને ત્યારે ગાય છે એ વાઘને સમજાવતા કહે છે કે વાઘવીરા સાંભળ, હું પણ તને એક વાત કહું. મેં મારા ઘરે નાના બાળકો છે, મારા વાછરડા છે, એને છોડીને હું આવી છું. હું મારા વાછરડાને છોડીને આવી છું. વાઘવીરા સાંભળ, ચાંદ ઉગશે ત્યાં સુધીનો મને સમય આપ. હું મારા બાળકો છે એને ધવડાવીને પાછી આવી જઈશ અને ન આવું તો મને નંદબાબાના સોગંદ છે, આણ છે, આણ એટલે સોગંદ, અને સાક્ષીમાં હું આ સૂરજ અને ચંદ્ર છે એને તને આપું છું. અને એમ કહી અને વાઘ પાસેથી ગાય જાય છે. ગાય પહેલો અવાજ સીમાડે નાખે છે, બીજો અવાજ વાડીએ નાખે છે, એને હિહોટો અવાજ માટે શબ્દ આપણે છે હિહોટો. ત્રીજો અવાજ ગામને ગોંદરે નાખે છે અને ચોથે અવાજે ગાય માતા છે એ વાછરડા પાસે પહોંચી જાય છે. ઘરે આવી અને ગાય માતા પોતાના વાછરડાઓને કહે છે કે ઉઠો ઉઠો વાછરડા, આજે તમે માના દૂધ છે એ ધાવી લો. કેમ? તો કે કેમ કે મેં વાઘને સમય આપ્યો છે, મેં વાઘવીરાને સમય આપ્યો છે એટલે મારે ત્યાં જવાનું છે. અને ત્યારે વાછરડા જવાબ આપે છે કે ઘેલી માતા કામધેનુ, તમે એવું ગાનપણ ભર્યું ન બોલો. તમારે દૂધ, તમારું મીઠું દૂધ છે એ અત્યારે અમારે મન કડવા લીમડા સમાન છે. એમ કહી અને વાછરડાઓ છે આગળ ચાલે છે અને પાછળ માતા કામધેનુ ચાલ્યા છે. અને વાઘની પાસે આવી જાય છે અને વાઘની પાસે આવીને વાછરડાઓ છે વાઘને જગાડે છે અને કહે છે કે ઉઠો ઉઠો વાઘ મામા, અમે તમારી પાસે આવ્યા છીએ
પહેલાં તમે અમને મારો અને પછી અમારી માતાને મારો. વાઘને નવાઈ લાગે છે, પૂછે છે કે ભાઈ તમને આવું કોણે શીખવાડ્યું? અને ત્યારે કહે છે કે તમને કયા દુશ્મનાએ વાચા આપી? અને ત્યારે વાછરડા કહે છે કે રામે અમને શીખવ્યું અને લક્ષ્મણે અમને ભોળવ્યા છે, અર્જુને અમને વાચા આપી છે. અને વાછરડાની સરસ મજાની એવી વાત સાંભળી અને વાઘ મામા છે એનું હૃદય પીગળી જાય છે. વાઘ મામા વાછરડાને કહે છે કે જાઓ, તમે લીલા લહેર કરો અને મુશ્કેલીના સમયે મને યાદ કરજો, હું તમને ચોક્કસ મદદ કરીશ. એમ કરી અને વાઘ છે એ વાછરડાઓને છોડી દે છે. મિત્રો, આ કાવ્યનો ભાવાર્થ છે. હવે આપણે કેટલાક પ્રશ્નોત્તર છે જોઈએ. તો પ્રશ્નના જવાબ છે એ તમારે લખવાના છે ફેરબુકમાં. તો ગાયે વાઘને શી વિનંતી કરી? તો ગાયે વાઘને પોતાના ભૂખ્યા વાછરડાઓને ધવડાવવા જવા દેવાની વિનંતી કરી અને ચંદ્ર ઉગતા પહેલાં પાછા આવવાનું વચન પણ આપ્યું. ગાયે વાઘને કોની આણ આપી અને કોની સાક્ષી આપી? તો ગાયે વાઘને નંદ બાવાની આણ આપી અને ચાંદા સૂરજની સાક્ષી આપે છે. ગાય છે વાછરડાઓને શું કહ્યું? તો ગાયે વાછરડાઓને કહ્યું કે ઉઠો ઉઠો વાછરડાઓ, તમે આજે હવે માના દૂધ ધાવી લો, કેમ કે મેં વીરા વાઘને સમય આપ્યો છે એટલે મારે ત્યાં જવાનું છે. વાછરડાઓએ વાઘને શું કહ્યું? વાછરડાઓએ વાઘને કહ્યું કે ઉઠો ઉઠો વાઘ મામા, તમે પહેલાં અમને મારો અને પછી અમારી માતાને મારો. વાઘે વાછરડાઓને શી હૈયાધારણા આપી? તો વાઘે વાછરડાઓને હૈયાધારણા આપી કે વાછરડાઓ જાઓ, તમે લીલા લહેર કરો, મુશ્કેલીના સમયે મને સંભાળજો, હું ચોક્કસ તમને મદદ કરીશ. ત્યાર પછી 1-2 વાક્યના પ્રશ્નો છે મિત્રો, આ તમારે લખવાના છે કે ગવત્રી શબ્દ કાવ્યમાં કોના માટે પ્રયોજાયો છે? તો આ કાવ્યમાં ગવત્રી શબ્દ કામધેનુ ગાય માટે પ્રયોજાયો છે. ગવત્રીનું અવતરણ ક્યાંથી થયું છે? તો ગવત્રીનું અવતરણ સ્વર્ગમાંથી થયું છે. ગવત્રી સ્વર્ગમાંથી ક્યાં ઉતર્યા છે? તો ગવત્રી છે સ્વર્ગમાંથી મૃત્યુલોક પર ઉતર્યા છે. વાઘે ગાયને શું કહ્યું? તો વાઘે ગાયને કહ્યું કે હું સામેથી આવેલો ખોરાક છે એને છોડતો નથી. ત્યાર પછીના આગળના પ્રશ્નો જોઈએ. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગાયે વાઘને ક્યાં સુધીની અવધિ આપી? તો ગાયે વાઘને ચંદ્ર ઉગે ત્યાં સુધીની અવધિ આપી. ત્યાર પછીનો પ્રશ્ન, વાછરડાએ માનું દૂધ સાથી ન પીધું? તો માની વાત સાંભળી અને વાછરડાને માનું દૂધ કડવા લીમડા જેવું લાગ્યું, તેથી વાછરડાએ માનું દૂધ ન પીધું. વાછરડાને કોણે શીખવ્યું અને કોણે વાચા આપી? તો વાછરડાને રામે શીખવ્યું અને અર્જુને વાચા આપી. મિત્રો, રામ અને લક્ષ્મણ કોણ હતા? તમે બધા જ જાણો છો કે રામ અને લક્ષ્મણ દશરથ રાજાના પુત્ર હતા. ત્યાર પછી કેટલાક વ્યાકરણલક્ષી પ્રશ્નોત્તર જોશું. તો સમાનાર્થી શબ્દ આપો. ગવત્રી એટલે ગાય, વાચા તો વાણી, આણ એટલે સોગંદ, વેરી એટલે શત્રુ અથવા દુશ્મન, અવધિ એટલે સમય, સૂરજ એટલે સૂર્ય અને ચંદ્ર એટલે ચાંદો અથવા તો ચંદ્ર. ત્યાર પછી વિરોધી શબ્દ આપવાના છે મિત્રો. વિરોધી શબ્દ આપીએ ત્યારે સામે શબ્દોની સામે આપણે ચોકડી કરશું. કડવું તો મીઠું, સ્વર્ગ તો નર્ક, વહેલા તો મોડા, મૃત્યુ તો જીવન અને વેરી તો મિત્ર. વેરી એટલે શત્રુ, શત્રુ તો એમાં આવશે મિત્ર. ત્યાર પછી પ્રત્યય શોધીને લખવાના છે. પ્રત્યય નહીં, પ્રત્યય. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો. તો ગવત્રી વાઘવીરાની નજરે પડ્યા, તેમાં પ્રત્યય કયો છે? તો કે ની. નોની નુના એને પ્રત્યય કહેવાય. તો ગવત્રી વાઘવીરાની નજરે પડ્યા એમાં ની છે પ્રત્યય છે. ત્યાર પછી વાઘમામા પહેલા અમને મારો, તો એમાં આવશે ને પ્રત્યય.
ગાય વાઘને ચંદ્ર ઉગે ત્યાં સુધીની અવધિ આપી, તેમાં સો સે ને અને ની. વાછરડાનો જવાબ સાંભળી વાઘ ખુશ થયો તો નો. ગાયે વાઘને નંદ બાવાની આણ આપી. તો મિત્રો નો ની નું ના આવશે બધાને શું કહીશું આપણે? તો કે એને પ્રત્યય કહીશું. તો મેં પહેલાંનો જવાબ બસ તમારે બીજા સાથે લખવાનો છે. ભાષાની દ્રષ્ટિએ સુધારવાનું છે. સ્વર્ગલોકમાંથી કામધેનુ ઉતર્યા છે. તો સ્વર્ગલોકમાંથી કામધેનુ ઉતર્યા છે, ઉતર્યો છે આવશે નહીં. અર્જુને અમને વાંચા આપ્યો, તો અર્જુન અમને વાંચા આપી. ગાયે વાઘને આણ આપ્યો, તો ગાયે વાઘને આણ આપી. વાછરડાનો જવાબ સાંભળી વાઘ ખુશ થઈ ગઈ, તો વાછરડાનો જવાબ સાંભળી વાઘ ખુશ થઈ ગયો. આવી રીતે તમારે પ્રશ્નના જવાબ છે એ સુધારીને ભાષાની દ્રષ્ટિએ વાક્ય રચના છે એને તમારે સુધારીને લખવાની છે.